નાસિરનગર ઝુંપડપટ્ટીના લોકોના હિતને લઈ બંદે ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। કેટલાક બિલ્ડરો દ્વારા આ જગ્યા પર કબજો કરવા રાજકીય નેતાઓ અને પોલીસની વખતથી ઝુંપડપટ્ટીના રહીશોને ડરાવી ધમકાવી જબરજસ્તી ઝૂંપડા ખાલી કરાવી જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવતા ગરીબ પરિવારો ઘરવિહોણા થયા છે। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘરવિહોણા પરિવારોને આવાસ આપી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના રાજ્ય ગુજરાત અને સુરતમાં કેટલાક બિલ્ડરો અને અસામાજિક તત્વો દ્વારા જગ્યા પચાવી પાડવા ડરાવી ધમકાવીને ગરીબોના ઝૂંપડા હડપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ અમો ન્યાયની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અમોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ સુધી જઈશું અને આવા બિલ્ડરો વિરુદ્ધ વિરોધ કરીશું। ઝૂંપડવાસીઓ દ્વારા કલેક્ટર, મુખ્યમંત્રી, મનપા કમિશનર સહિતનાઓને રજૂઆત કરી હતી। હું એડવોકેટ નોટરી કયુમ કામિલ મણિયાર લિંબાયતથી આજે અમે સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલ વોર્ડ નંબર 7ના નોન નંબર 1268B છેલ્લા 40-45 વર્ષથી નાસિરનગરના નામે નાસિરનગરના નામે રહેતા લોકો જે તમે અમારી પાછળ જોઈ શકો છો તે બધા અહીંયા હાજર છે, જે લોકોને હાલ તેઓના મકાન તોડી પાડવામાં આવેલ છે તથા બુલડોઝર ફરાવી દેવામાં આવેલ છે અને તેની જગ્યા પર તે લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ નથી તથા તે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવેલ નથી તથા જે ત્યાંના સ્થાનિક ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, તે લોકોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક તેઓ લોકોના મકાનો ખાલી કરાવી તોડાવીને તે લોકોને ઘર વિહોણા કરી નાખેલા છે। તેથી આજે અમે સુરત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે જે નાસિરનગરના રહીશો છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તથા જે જગ્યા ઉપર તેઓ લોકોના મકાન હતા તે જ જગ્યા ઉપર તેઓને ફરીથી તેઓના મકાન બંધાવી આપવામાં આવે तेरी हमारी मांगनी है। मोहसिन शेख है, मैं बंदे फाउंडेशन चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ। आज हम लोग कलेक्टर ऑफिस में हमारी मांग लेके आए कि नासिरनगर नाम की एक झुपड़पट्टी थी जो कतारगाम में पालिया ग्राउंड के नाम से फेमस है। आप सभी को पता होगा कि आज से 1-1.5 साल पहले वो बस्ती को बलजबरी से कुछ असामाजिक गुंडों का सहारा लेकर और कुछ प्राइवेट बिल्डर है और कुछ गुंडे लोग हैं और उसमें कुछ पुलिस के अधिकारी लोग भी थे, जिसमें किसी भी तरीके की कानूनन नोटिस दिए बिना या किसी भी तरीके का कुछ वल्तर या कोई वैकल्पिक व्यवस्था किए बिना बलजबरी से वहाँ बुलडोजर चढ़ा के इन नासिरनगर के लोगों को घर बिना का कर दिया गया है। तो आज यही मांग लेके हम कलेक्टर साहब के पास रजूआत करने आए कि अगर हमको आने वाले वक्त में अगर हमारे को मकान के बदले मकान नहीं दिया जाएगा उस जगह पे तो हम हाई कोर्ट के अंदर जाएंगे और ये जितने भी है जो असामाजिक तत्व है या जो बिल्डर है जिन्होंने इलीगल तरीके से यहाँ के लोगों के साथ में जो जुल्म और अत्याचार किया है उनके खिलाफ हम कार्रवाई करेंगे। जैसा कि आपको पता है कि हमारे देश के प्रधानमंत्री जी जो गरीबों के लिए घर बिना के जो लोग हैं उनको आवास मकान देने की मुहिम चला रहे हैं। दूसरी तरफ प्रधानमंत्री के ही राज्य में गुजरात और सूरत शहर के अंदर देखा जाए तो कुछ गुंडे लोग पॉलिटिकल नेताओं का और पुलिस का सहारा लेकर गरीबों के झुपड़ों के ऊपर बुलडोजर चला के उनको घर बिना से किया जा रहा है। ये सिर्फ गरीबों के साथ ही अन्याय नहीं, गरीबों के साथ अत्याचार ही नहीं, बल्कि हमारे देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी के सपनों का भी इन लोग क्या कहते हैं उसका धजिया उड़ा रहे हैं। तो ऐसे असामाजिक तत्वों और गुंडों के ऊपर कानूनी कार्रवाई की जाए और नासिरनगर के लोगों को उसी जगह के ऊपर जो उनका मकान बना के उनको दिया जाए और अगर आने वाले वक्त में नहीं देंगे तो हम हाई कोर्ट या सुप्रीम कोर्ट का दरवाजा खटखटाएंगे।